જેની પાસે મંત્રયેતુચેન ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી પૂજાકાલે સદા મમ બ્રહ્માંડો દરતીર્ધાની કરે પૃષ્ઠાનિ તેરવે છેલ્લેથી બીજી આંગળી દૂર પાણીની અંદર હલાવવાની સૂર્યમંડલાત એની જોડેની આંગળી હલાવો અંગુશ મુદ્રયાદિર્ધ્ય પગે લાગવાનું ગણપતય नैवेद्य
એ ભીનો હાથ થયો ગણપતિ દાદાને છાંટો. ગણપતિ દાદાનું પહેલું જ કામ જ જમણા હાથે કરેલું છે. એ ગણપતિ દાદાને ગોળનું નૈવેદ્ય આપ્યું છે. જમાડો બધા. ઓમ પ્રાણાય સ્વાહા, વામાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, વામાય સ્વાહા, ઓમ લમાનાય સ્વાહા. વામાય સ્વાહા. એક ચમચી જળ મૂકવાનું. મધ્યે વ્યાનાય સ્વાહા, વામાય સ્વાહા. ઓમ ચમચી જળ મૂકવાનું. હસ્તવત્સાલં સમર્પયામિ. ઈશાનારાયણ વિનમ્ર. જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. પિતા મહાદેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા પાર્વતી, પિતા મહાદેવા. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. વંદના ભોલે આરતી લેવાની. ફલો દાનીનો સુફલ અસ્તુ સદા મો ગણપતયે નમઃ. એ પાણી ફળ ઉપર ચડાયેલો તમારે ગામની ફળ જમણા હાથમાં પકડી લો. ભગવાનને કહેવાનું કે આ લક્ષ્મી રૂપી ફળ હું તમને અર્પણ કરું છું. મહેનત હું કરીશ, સારું ફળ તમારે અમને આપવાનું છે. સમાજના જે કંઈ દરેક કાર્યકરો છે કે સમાજના આપણા જ્ઞાતિજનો છે એ બધાને પણ ભગવાન બુદ્ધિ લક્ષ્મી શક્તિની પ્રાપ્તિ કરાવે એવું આ લક્ષ્મી રૂપી ફળ કહીએ હું તમને અર્પણ કરું છું. સમાજના જ્ઞાતિજનોને પણ સારી બુદ્ધિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એવા સારા આશીર્વાદ દરેક જ્ઞાતિજનોને અમને બધાને કહીએ આપજો. એવું આ ફળ તમને અર્પણ કરું છું. એ ફળ તમારી જગ્યા પર મૂકી દો. ગણપતિ દાદાને પગે લાગો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્પિતાય નારાયણાય સૂર્યગ્રહવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમર્પયામિ. ચમચી ભરીને જળ નાખો. ગણપતિ ચમચી ભરીને જળ નાખવાનું. રમામાને પરિવર્તિ આવાહના સ્થાપન પૂજ્યે. ચક્રણ્ય નમઃ, ચામુંડાય નમઃ, સરસ્વત્યે નમઃ, પ્રદાત્યે નમઃ, માતૃભ્યો વધાવી આપવાનું. માતાજી ઉપર વસોળધારા સમન્વિત શૈલ ગૌરિયાત્યાવાહિત દેવતાના પ્રતિષ્ઠિતા વરદા ભવત. વાંકડી પુષ્પવારી કંકુવારી કરીને ચડાવો. પ્રતિષ્ઠાંતે દમદરસ ગમ ઐં હૃદયાય નમઃ. માથે આગમકોય ચોટલી આગમકોય ચામુંડાય ગૌરાય વિંચે નેત્રદલય ઐં ક્રીં ક્લીં ચમ. એક ચમચી ભરીને થાળીમાં જળ મૂકવાનું. માતાજી ઉપર ગૌરી આરતી આવાહિત દેવતાના ચમચી ભરીને જળ રાખવાનું. અંદર કંકુ વાળું ફૂલ મૂકવાનું. ઓમ અશ્વપૂર્વામૃતમધ્યામ હસ્તિનાદ પ્રબોધિની. ચડાવો ગૌરી આરતી આવાહિત દેવતાના ચડાવી
નૈવેદ્યમ સમર્પયામિ ફરી જળ રાખો અંદર બે દાણા ચોખાના મૂકો ઓમ કામ સોસ્મિનામ હિરણ્યમ પ્રાકારાત્મા રત્રામ જ્વલંતિ તૃપ્તામ તર્પયામિ ચામૃત માતાજી પર ચડાવવાનું છે બંને ચૈવ મધુશ્ચ શર્કરાયુતમ ચડાવવાનું આચમનમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતરેણ સુગંધ તૈલની ચમચી ભરીને જળ પાઠ માત્રેણ દુર્ગા પાઠમ પદમ તવે સમત્તમા મંત્ર ઓમ ઐં ક્લીં ક્લીં ચામુંડાય વિદ્મહે ઓમ નિરંજન જ્વાલાય જ્વાલાય પ્રજ્વલ નમસ્તે રુદ્ર રૂપિણ્યై નમસ્તે મધુમર્દિને વસ્ત્રોપવસ્ત્રં સમર્પયામિ ચોખાના દાણા જડાવો સ્મરણાર્થે બંને ગણે કંકુચંદનના ચાંદલા કરવાના ગંધર્વાનામ બુધાદર્શામ નિત્યપુષ્ટામ કરી સદાશ્ચ પ્રદ્રષ્ટા કંકુમાપ્તા શિરો ફૂલ ચડાવો તસ્માત પુષ્પમ સમર્પયામિ બહેનોએ અભિ ગુલાલ સિંદૂર ગુરુવીરવાસમ પ્રધાનાય રક્તચૂર્ણમ શ્વેતચૂર્ણમ સમર્પયામિ ગુલાબ્યાનાય સ્વાહા ઓમ માનાય સ્વાહા એક ચમચી જળ કુવાનું મધ્યે પાત્રમ સમર્પયામિ ફરી તમારો પ્રાણાય સ્વાહા ઓમ પાનાય સ્વાહા પ્રાણાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા બે ચલો અને માતાજીની કુળદેવીનું જે બીજા મંડપનું સ્થાપન છે ત્યાં બધાએ આરતી ઉતારવાની પિતૃઓ બે વસ્તુ આપે સંપત્તિ અને લક્ષ્મી કોઈ ભગવાન ના આપે આપણને એવું છે કે લક્ષ્મી માતા આપે લક્ષ્મી કહીએ છીએ પણ કર્મ પ્રમાણે લક્ષ્મી આપે એમનાથી લક્ષ્મી ના આપે ઓથોરિટી એની જોડે છે એટલે કે બધાને વેચવાના ફરે ગયા એના માટે કર્મ કરવું પડે એના માટે મહેનત કરવી પડે તારે એનું ફળ આપણને પ્રાપ્ત થાય તારે લક્ષ્મી પ્રાપ્ત થાય વધારાની લક્ષ્મી જોઈતી હોય તો આપણા માતા પિતાની જોડેથી મળે પછી આપણે લક્ષ્મી કહીએ તે ના આવે આપણી લક્ષ્મી હોય ને
એ આપણને કયા વગર બજારમાં જાય, પણ એ લક્ષ્મી વિષ્ણુને કયા વગર જાય. એટલે વિષ્ણુને કંટ્રોલ કરીએ તો પાછી લક્ષ્મી આવે, પણ સીધી લક્ષ્મી આવે. પણ આપણે કહીએ કે વૈભવ લક્ષ્મી વ્રત કરીએ એટલે આવી જશે, એટલે એમ ના આવે. એટલે પિતૃના આશીર્વાદથી સારી સંતતિ અને સારી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એટલે એમના આશીર્વાદ લેવા પડે. પછી એમને છોંછો કરીએ તારના કારણ કે આપણને બે પૈસા કમાતા થઈ જઈએ, શીખી ગયા એટલે પછી કે તાર ખબર ના પડે બે એમાં. અરે ભાઈ એને બધું ખબર પડે. એ માએ આપણને પેટમાં રાખીને 9 મહિના એમને ના રાખી હોય, પછી એને છોંછો કરીએ બધા નફામાં એ કેર કરવું પડે. એટલે જીવનની અંદર માતા પિતાના આશીર્વાદ જરૂરી છે. એમનો ફોટો હોય તો છેવટે ફોટાને રોજ ઉછવો પડે અને પગે લાગવું પડે, તો જ સારી સંતતિની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પગે લાગો. માતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ પોતાના ભાગ્યનો ઉદય થાય એટલા માટે. પુણ્ય કોઈ બજારમાં વેચાતું પૈસાથી મળતું નથી. ગોદાવરી પવિત્રે પરિશિષ્યતે ઔખૈર્યગ્ને શુભરધતે ઇમં મે નક્યયૌને ઘરસ્પદે દરિદ્રતો મક્કલદા પુષ્ણિયા અશિકન્યા પદવિષિયા જીકીયે સુરવ્યા સુનોમયા ગંધર્વારામ પુરાદર્શા નિત્યભુષ્ટાં પરિજણે ઈશ્વરં સર્વભૂતાનાં દાન્યો બહુંડાદકાંડાદ પરોહંતિ પરોષપરીઃ એવાનો દૂર્વે પ્રતંગસરેણ ધતેન જા અશ્વત્થેમો નિષદાनं પરણે વેવષત્કૃતા ગોપાદૈતકિલાસદયચ્છનવદા શોનાવદવેવવારુક્ષરા નિવેશને યચર્પંશાદિષ્ટાત્રદેવતાનાં ભૂપ્રતિષ્ઠિતા વરદા દેવતાના ચોખાના પર વધાવો વસ્ત્રાલંકારાભૂષણાર્થે અક્ષરાન સમર્પયામિ કંકુવાળું ફરી પુષ્પ ચડાવો સૌચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ સૌભાગ્યં પ્રતિગૃહ્યતા રક્તચૂર્ણમ શ્વેતચૂર્ણમ સમર્પયામિ. એ લોટો તમારા કપાળે અડકાડો, કપાળે અડકાડો. દીર્ઘ બેનો તમારા કપાળે અડકાડો. યજમાન શરે યષ્ટાં લક્ષ્મી ડગલે ને પગલે લક્ષ્મીની જરૂર પડે. સુલક્ષ્મી હોય ને તો આવી રમાબા જેમ વાપરે છે એવી રીતે વપરાય. બાકી 5000 ના નીકળે આપણાથી તો. બહુ સત્ય પૈસા. અને મહિલા મંડળમાં ઘણું દાન કરે, એવું નથી કે અહીંયા જ કર્યું. કહેવાનો ભાવ કે સુલક્ષ્મી છે ને તારે બહાર નીકળે છે, બાકી અલક્ષ્મી ના નીકળે. કારણ કે એવું સંગ્રહ થાય, એ વધે નહીં ઘટે નહીં. પછી એક દાડો ફટાકો મારે તો બધું સફ થઈ જાય. કહેવાનો ભાવ કે એમની પાસે આ સુલક્ષ્મી છે તારે વપરાય છે. એટલે ભગવાનને માને કહ્યું મને લક્ષ્મી આપે. કેવી તો ટકે એવી સારી લક્ષ્મી, સત્કાર્યમાં હું વાપરી શકું એટલે લક્ષ્મી માંગી. પછી યશ માંગ્યો. ગમે તે વેપાર ધંધો કરતા આવીએ તો કોઈ એવું ના કહેવું છે કે આ ભાઈ બરાબર કામ નથી કરતો, તો યશ માંગ્યો. બુદ્ધિ માંગી. બુદ્ધિની પણ જરૂર છે. આટલું માંગ્યું હવે ક્યારે મળે એ બોલાવું છું. બોલો. વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય, ક્રતુ, દમ, દાન આટલું કરવું પડે. વ્રત કરવા પડે. સવારમાં ઉઠી નયા ધોયા વગર નાસ્તો કરવા નહીં બેસી જવાનું, નહીં તો બુદ્ધિ ક્ષીણ થઈ જાય અને આખી જિંદગી નાસ્તા જ થવું પડે. નાસ્તો ખાઈએ એટલે
ઓછું ખાઈએ શરીર સારું રહે, નહીં તો નાળિયેરી બ્લોક. ડૉક્ટરો તૈયાર જ છે અત્યારે તો, અને બધા વ્યવસ્થિત ડૉક્ટરો હોય. કરી જપ કરવાનો, રોજ ગાયત્રી મંત્ર પુરુષો બ્રાહ્મણોએ કરવો જોઈએ. એ વગર ઘરની બહાર ન નીકળે. રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો પડે. આમાં કંઈ પૈસા ના થાય આ બે વસ્તુ. કદાચ 15 મિનિટ વહેલું ઉઠવું પડે. તો એ આપણું શરીર ચલાવવું હોય તો ઉઠવું પડે, અને ખાટલામાં એક દાડો હુઈ જ રહેવું હોય તો નહીં કરવાનું. તો આપણે શાંતિથી આરામ જ કરવાની દાડે. એ દાડે ખબર પડે કે આ તકલીફ બહુ આવવા માંડી, તો જપ કરવું પડે, તપ કરવું પડે. વર્ષમાં એકવાર બેસી આવી રીતે પૂજાનો લાભ લેવો જોઈએ. સ્વસ્તે ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તે ન પૂંગા વિશ્વવેદા રક્ષો રિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ મધ્યાત્મનિયમ સહકુટુંબિને મહાજનાકમત્પૂર્વાણાયા શીર્વજનમેક્ષમાણાય દ્યૌતરિષ્યમાણાઃ પૂર્વસંકલ્પાકસ્ય કર્મણાં સ્વસ્તિ ભ્રવન્તો ભ્રવન્તો આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ ઓમ હૃદયામસ્તોયમ સહકુટુંબિને મહાજનાકમત્પૂર્વાણાયા શીર્વજનમેક્ષમાણાય દ્યૌતરિષ્યમાણાઃ પૂર્વસંકલ્પાકસ્ય કર્મણાં વૃદ્ધિં ભ્રવન્તો ભ્રવન્તો ગર્ભરુદ્ધતામ બધાએ ચોખાના દાણા લેવાના. એક કળશ મૂક્યો છે. ચોખાના દાણા તમારા ગર્ભના થાળીમાં વચ્ચોવચ મૂકી દો. જોર પાણીની પ્રદક્ષિણા કરો. ઓમ ભાવા સોલવદે વિશ્વારૂપાણીના વિઘંટા શિવં શિવં પત્ની કામકા. વર્ધની એટલે ઘરમાં બધું વધતું રહે એનું નામ વર્ધની. ચોખા જમણા ધોણ લઈ લેવાના. ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતા એમની પર વધાઈ દો. વર્ધન્યા દષ્ટાસ્તુ દેવતાનાં ગુલાબની કોંદડી કંકુ વારી કરીને એમની પર ચડાવો. 4 ચમચી ભરીને વર્ધની માના કળશ ઉપર પાણી ચડાવો. વર્ધન્યા દષ્ટાસ્તુ દેવતાનાં ચરણયો અલંકારાભૂષણાર્થે અક્ષતાન સમર્પયામિ. કંકુના 4 બાજુ 4 ચાંદલા કરી આપો. ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અધર્વણા અંગૈશ્ચ સહિતા સર્વે કલશાંબોધવાસિતા સમર્પયામિ. અબીલ ગુલાલ સિંદૂર હળદર ભગવાનના કળશની ઉપર ચડાવો. અંબીર ધાન્યોદ્ભવ રક્તવર્ણમ પૂર્વીરવાસમ વસનાય વસંતે પ્રિયદેવ મૂર્ત્યો ગૃહાણ પૂજા ભગવાન નમસ્તે. રક્તચૂર્ણમ શ્વેતચૂર્ણમ સમર્પયામિ. એ કળશને બધા હાથ જોડી રાખવાનો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુષ્વેકહારાય સુમંગલાય સહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. સ્વાહા 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 સ્વાહા
માંગવાનો દેવાણ્યમ સમર્પયામિ મારવાનો પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા પ્રમાણાય પ્રમાણાય સ્વાહા 2 ચમચી જળમુકો હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ વર્ધનીમાના કળશને કંકુનો છાંટો નાખવાનો વર્ધનાર્થે ગંધમ સમર્પયામિ ચોખાના દાણા લઈ એમની આરતી ઉતારો સર્વ મંગળ મંગલ્યે શિવે ધર્વાર્થ ધારિકે સર્વગે ગૌરી નારાયણે નમોસ્તુતે ચોખાના દાણા તમારા તર્પણા થાળીમાં વચ્ચોવચ મૂકી દો ગોળ પાણીની પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણામ સમર્પયામિ ચોખાની આરતી કળશને બતાવો પુરાભિવંદનમ ચાલો શૃણુયા દેવાવતરણપક્ષે માં કુલિદ્રા ચડાવી આપવાનું ભયસ્નાન પાણી ચડાવો પંચામૃત દેવાંતરે કરાવનો કાર્યમ વિષ્ણોરગવશ્ય ચડાવો કન્યા જાવ સુગંધ તૈલ સ્નાનમ સમર્પયામિ સુગંધ તૈલ સ્નાન जानकी वल्लभम अजोता कैसवाम राधे वल्लभ अदरम मधुरम नयनम मधुरम हसितम मधुरम अदया मधुरा गमना मधुरा अखिला मधुरा वचना मधुरम जनितम मधुरम चारिता मधुरा मधुरा निपते रतिरा मधुरा पूर्णजले समोदशया पावनं सदा ઉડો વસ્ત્ર ધરી આત્મરાગો કૈયકરમ પરિભીષિ પ્રોક્ષણ પુરુષં જાત રત્નોરકમ સમર્પયામિ ચોખાના દાણા ચડાવવાના અલંકાર અલંકારાભૂષણાર્થે અક્ષતાન સમર્પયામિ ઓમ વાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઓમ વાનાય સ્વાહા માતાજીના ડુંગરેથી મળી થઈશું એમની રક્ષા માટે એમને રક્ષાની જરૂર નથી પણ માતાજી જ્યાં આપણે ગુલાબી કલરના કપડા ઉપર કમળ જેવું એક ચોખાથી પુષ્પ બનાવ્યું છે જે બ્રહ્માદી મંડળ કહેવાય વિશ્વની ઉત્પત્તિ થઈ ત્યારે પ્રથમ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એટલે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું નારાયણનું જે આપણે સંતરામ મંદિરમાં ફોટો જોયો છે તો નારાયણનું સ્મરણ કરીને નારાયણે કહ્યું કે તમારે વિશ્વની ઉત્પત્તિ કરવાની એટલે તમારો જન્મ થયો અને એમને વિશ્વની ઉત્પત્તિ માટે એમના શરીરમાંથી પોતાના શરીરમાંથી 7 ઋષિઓ ઉત્પન્ન કર્યા અને 7 ઋષિઓ પછી એમના જે કંઈ એમને કાર્ય કરવાના
કારણ કે વિશ્વની અંદર પહેલાં પાણી પર્વતો સિવાય કશું ન હતું. ત્યારે આ બનાવ બનેલો અને ત્યારે પણ આ એમના શરીરમાંથી 7 ઋષિઓ ઉત્પન્ન કરેલા અને 7 ઋષિઓમાંથી એમના જુદા જુદા પાછા બીજા નીચા કક્ષાના જે હોય એ ઋષિઓ ઉત્પન્ન કરેલા અને પછી આ વિશ્વની ઉત્પત્તિ કરવા માટે કામે લગાડેલા. અને એમના ઋષિઓમાંથી આપણે જે પ્રમાણે ઋષિ એ પ્રમાણે આપણું કાર્ય અને એ પ્રમાણે આપણે અત્યારે કાર્ય કરતા રહીએ જ છીએ. એટલે આ બધા કાર્ય આપણે કરવા પડે. એટલે બ્રહ્માદી દેવતાનું સ્મરણ પહેલું આપણે કરીશું. હાથમાં ચોખાના દાણા રાખવાના અને વચ્ચોવચ્ચ જે ભદ્રમંડળ કર્યું છે એ બ્રહ્માદિનું સ્મરણ કરવાનું. કંઈ યંત્ર માને આપ્યું છે બ્રહ્માદિ ભદ્રમંડળ વિશે ભદ્રાદિ ભદ્રમંડળ દેવતાભ્યો નમઃ વદાવો આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ બેઠા બેઠા વદાવો મધ્યે કલશાયમાં સુપ્રતિષ્ઠિતા ऐश्वर्याय नमः ओम धर्माभ्यो नमः विकारविकेशभ्यो नमः विराजपण्डिताय नमः सुरेन्द्राय नमः सत्योत्तराय नमः वन्दनाय नमः वत्सलाय नमः वदसे नमः तमसे नमः आत्मने नमः अंतरात्मने नमः परमात्मने नमः ज्ञानात्मने नमः कायत्वाय नमः परत्वाय नमः समर्पयामि ચોખા દાણા બધા સર્વોપચારાર્થે અક્ષરા સમર્પયામિ. ચડાવો ભગવતી જગદંબિકાય નમઃ. અક્ષરા સમર્પયામિ. ચમચી ભરીને જળ રાખવાનું. ચડાવો ભગવતી જગદંબિકાય નમઃ. ચરણયો સ્નાનાંતરેણ એક એક ચમચી વારા ફરતી બંને જણ પંચામૃતની માતાજીના ચરણમાં ચડાવી જાઓ. વયોદધીર્ઘમ ચૈવ મધુશ્ચ શર્કરાયુક્તમ ભગવતી જગદંબિકાય નમઃ. મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પાણી ચડાવવાનું 2 ચમચી. ઉદક સ્નાનમ ઇતિ વસ્ત્રમ યત્ર ગંગા ચ યમુના યત્ર પ્રાચી સરસ્વતી ચોખાના દાણા ચડાવો. અલંકારના આભૂષણ અક્ષરા સમર્પયામિ. આશીર્વાદ નમસ્તુમે ઇતરં શુદ્ધો રકાય શુદ્ધો શુદ્ધાવિરુતિ વે ઇતર શુદ્ધમ વિધારય. હવે પુણ્યની 3 દેવ એની અહીંયા પૂજા કરીશું. બધા ત્યાં જોડી રાખજો. બ્રહ્મણે નમઃ સ્થાપયામિ. ઓમ ઇદં વિષ્ણુર્વિ અક્રમે ત્રેધાની દધેમઃ સ્વામ વિષ્ણવે નમઃ. ઓમ ગૌતરાય પ્રદે દધેમે દુષ્કમાય તમોદે રુદ્રાય નમઃ. રુદ્રાય સ્થાપયામિ. ચૂર્ણમ સમર્પયામિ. ચોખા ફૂલ અંદર વચ્ચોવચ વધાવો. પુષ્ટાદ્યાપાહિત દેવનો યજ્ઞાય ઉપયાય વિદ્વાન
प्रार्थनापूर्वकं नमस्करोमि જીવને ગ્રહોની ઉપર વધાવો ઉવારું પુષ્પ કરીને આપણે ચડાવો એમની ઉવાર ગ્રહોનું મધ્યમ પ્રયચ્છન્તે ગ્રહ રાજ્ય હરંતિ સૂર્યામિતમ સર્વં ત્રૈલોક્યમ સચરાચરમ મંડલાય નમઃ ધ્યાયામિ ચિંતયામિ બધાય સ્નાનાંતરેણ બે ચમચી ભરીને પંચામૃત બંને જણ વારાફરતી ચડાવો પયોદરે કૃતમ ચૈવ મધુશ્ચ ગ્રહમંડલાય નમઃ રુદ્રાય નમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ હવે ભગવાનનું સ્વરૂપ આત્માનો સ્નાન ઓમ નૈયકનમ બહિર્વિરો હરિશોકાના દાણા બદામ અક્ષદાશ્ચ તદશ્ઠા કુમુમાપ્તા શિયોગિતા પુરાણ પરમેશ્વરાય સ્વાહા માનાય સ્વાહા સ્વાહા એક ચમચી ગરમ હોવાનું દેવાન્યમ સમર્પયે यक्षे ओम भूर्भुवः स्वाहा प्रजापतय इदं नमः ततो गणिं परिसमोहनं परिषिञ्चनं दर्भना टुकड़ा चारों दिशा मुकिया तत्र प्राच्यां प्रतीच्यां च उदात्तग्राम दर्भां अवाच्यां प्रतीच्यां तत्रागिरणामन्यम् आनन्दमजयो विवेकमेव दरेक जणे આ પૂજા કરવાના યસ્મૈ ત્વં સુકૃતે જાત વેદૌ લોકમગ્ને તમારી સાથે તમારા કપાળનો બધાએ ચાંદલો કરવાનો હાથ ધોઈ કાઢો અગ્નેનાયકસ્ય આયમ્યકોણમારભ્ય અગ્નિકોણપર્યન્तं પ્રજાપતये સ્વાહા નૈઋત્યકોણમારભ્ય ઈશાનકોણપર્યન્तं પ્રજાપતये સ્વાહા અગ્નये સ્વાહા ઉદરાજ્યં સોમાય સ્વાહા નમઃ પાર્વતીપતये योगे स्वाहा दृष्टिकरणाय स्वाहा अंगुराध संकलोके स्वाहा
अधरवेदाय स्वाहा ध्रुवाय स्वाहा सप्तऋषि स्वाहा मंगलगणपतये स्वाहा स्वाहा જગતજનની જગદંબા કુળદેવી આશાપુરી કે જે આપણા કુળદેવી હોય એ માને પ્રાર્થના કરવાની. સુખ દુઃખ તો આવે પણ એમાં ગભરામણ ના થવી જોઈએ. ગભરાઈ ગયા તો ખલાસ. પણ જો કુળદેવી પર શ્રદ્ધા હોય તો બધામાંથી રસ્તો તો નીકળે. પણ એને સાથે રાખીને રહીએ તો પછી દુઃખ આવે ત્યારે એને બોલાવીએ, સુખ આવે ત્યારે યાદ ના કરીએ તો એનો કોઈ અર્થ રહે નહીં. તો માનું પ્રથમ આપણે ધ્યાન ધરીશું આ ત્રિગુણાત્મક જગદંબા સ્વરૂપી આદ્ય શક્તિનું મંદિર વિશે ધ્યાન કરતા.
પણ આસનની અંદર જે આ છે એ આવકાર છે, સ એ સન્માન છે અને ન એ નમન છે. આ ત્રણ કાર્ય થાય ત્યારે આસન આપ્યું કહેવાય. જગદંબિકાય નમઃ. માને આસન તરીકે ચોખાના દાણા અર્પણ કરી દો. હવે એટલે માના ચરણ પણ ધોઈએ છે એવો ભાવ રાખવાનો. કહીએ ભગવતી જગદંબિકાય નમઃ. ચરણ કમલે પાદ્યઃ પાદ્યં સમર્પયામિ. ભગવતી જગદંબિકાય નમઃ. મુખે આચમનમ સમર્પયામિ. ચડાવી આપવાનું આચમના તે ગાડી મધુપર્ણમ સમર્પયામિ. પાણી ચડાવો એક ચમચી ભરીને આચમનમની ડગ ના લાગે એવા આશીર્વાદ આપજો. દહીં ચડાવવાથી માને કહીએ છીએ કે શીતળતા પ્રાપ્ત થાય. અમે એકબીજાની પર ગરમ ના થઈ જઈએ. ઘરમાં ગરમ ગરમ દઈએ તો લોચા પડે અને એમાં બીજા પાછા ચાર જણ ભેગા થઈને આપણે વધારે ગરમી થાય. એટલે ગરમી ના થાય, ઠંડક રહે. લડીએ ને તો કાઠિયાવાડ જેવું લડવું પડે. ખબર જ ના ભાઈ લડે છે કે વાત કરે. એટલે એ લોકો છાશ વધારે પીવે એટલે એ લોકો ઠંડા હોય. એટલે માને દહીં ચડાવવાનું. પછી માને કે હું ઘી ચડાવું છું, શક્તિવર્ધક રહે, હું કામ કર્યા કરું, બરાબર, મારા પગ થાકે નહીં, એવું કાર્ય થાય. એટલે શક્તિની પ્રાપ્તિ માટે ઘી ખાવું પડે એટલે ઘી ચડાવીએ છીએ. મધ ચડાવીએ છીએ. મારી વાણી સુંદર હોય તો જ અમારું કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. એટલે મધ જેવી વાણી આપજો કહીએ. અને છેલ્લે ખાડ ના વધવી જોઈએ ના ઘટવી જોઈએ, મધ્યમાં રહેવી જોઈએ. તો વધી જાય તો પાછું ડાયાબિટીસ અને ઘટી જાય તો બીપી હાઈ બીપી જે કહેતા હોય એ બધું થાય. સમ પ્રમાણમાં રહે એટલા માટે આ 5 અમૃતો માને આપણે ચડાવીશું. બંને જણે વારા ફરતી 5-5 વાર પંચામૃત ચડાવવાનું છે. પાણી ચડાવવાનું આચમન તાલીના ચક્રમાં ફૂલવાનું પુષ્પ કરીને ફૂલવાનું પુષ્પાણી સમર્પયામિ. એ પાડીને વસ્ત્ર પહેરાઈએ છીએ. ભાવ કરી નાડાનો ટુકડો રાખીશું. कर्पूरा करोमि तिलकं देहेन्दरागन्तदां वक्षो नारिजक्षरमनसा सिंहवाच पुष्पावृते पादो मुक्कुमले वनादिविरह सम्पूरयामि क्रमा. ભગવતી જગદંબિકાય નમઃ. ગંધાદિ સંપૂજ્ય ચોખાના દાણામાંના કપાળમાં જોડાડવાના આપણે. રત્નાક્ષરૈ સ્વામ પરિપૂજયામિ. મુક્તા ફલૈર્વા રુચિરૈરવૃદ્ધૈ ચરણમાં મૂકવાનો. અશ્વપૂર્વા પ્રથમધ્યામ હસ્તિનાથ ભગવતી જગદંબિકાય નમઃ. પુષ્પં સમર્પયામિ. માને અબીલ ગુલાલ સિંદૂર હળદર બેરોએ ચરણમાં ચડાવવાનું. જગદં નમસ્તે રક્તચૂર્ણમ શ્વેતચૂર્ણમ સમર્પયામિ.
લઈને ફેરો. जयन्ते मंगलाकाली भद्रकाली कपालिनी भगवती जगन्नाथमो भवो वगैरह नैवेद्य जमारो ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा વિચારથી ભગવાન રક્ષણ કરે અને આપણે આપણે બલિદાન આપીએ છીએ તમારી નજીકના દીવાકારી કહીએ એટલે બોલાવો પૂર્વેન્દ્રાય નમઃ દક્ષિણે યમાય નમઃ પશ્ચિમે વરુણાય નમઃ સોમાય નમઃ ઈશાને રુદ્રાય નમઃ ઈશાન ભૂર્વતે નમઃ દેવીર્તાય સદીપમય સમર્પયામિ આપણું રક્ષણ કરે એ દેવને પણ બલિદાન આપવાનો ઓમ છ ક્ષેત્રવાલાય સાંગાય સમનિકારેભ્યઃ એ વિરમા ભક્ત દીપોને સમર્પયામિ એ દિવાળી ઉપર બધા બનાવી દો છ ક્ષેત્રવાલાય નમઃ એ વિરમસ્તા વિસ્તમનોય ચાર ચમચી ભરીને જળ ચડાવો પુષ્પાંડ બદલે નમઃ ચરણય હવે તમારો જમવા ઉપર નાખો સાહેબ ડાબુ હૃદય બનવો પશુ કંપની રૂપે નામ અતસ્વામ ગાદયિષ્યામિ યસ્માન જન્મો વદો હદામિયમ લઈદવા લઈ દો હવે સદાથી વિદો પાંચ ચાંદલા કરો ખડગીની શૂળીની ગોદાવરીની ચક્રીની ગદાવરીના વડેલાના વડે પરધાયલા વિધિ ખડગીન્યૈ નમઃ ગંધાવિર સંપૂજ્ય હવે પહેલી એકવાર માતાજીને જુઓ એનું સ્મરણ કરો ભૂદેવીનું સ્મરણ કરો હવે બનીને જુઓ હવે બરાબર વચ્ચે તલવારનો ઘા મારવાનો કહીએ છે કાળી કાળી વદને સુવર્યાય લોહદંડાય ઓમ શ્રી અંબે
महापराशी कल्याणा तया वरिष्ठना समुद्रे उत्तरे विसर्जिया छोड़ी ना को पंचाय का प्रबंधने का सर्वश्राय का देवराय का तत्वश्राय का गति भस्म भये कपड़ पकड़ बेन में धारणा दिया देना ये अपने आप ही रमाबेन तने અહીંયા મારા શ્રી અગાડી આવી ગયા સ્વર્ગસ્થ વિનુભાઈ મોહન દવેના સ્મરણાર્થે રમાબેન વિનુભાઈ દવેનું આજે તો આપણે તેમનું સાલ અને બુકેથી બહુમાન કરીશું કે તેઓનું સાલ વડે સન્માન કરે શ્રી શંકર મહારાજ કી જય અંબે મહારાજ કી જય जा
जानकी नायकं रामदासं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बोल श्री अम्बे मात की जय जलनी गोर प्रदक्षिणा करवानी जलेन परिवर्तनम आरती माने देवोने बताओ देवाभिनिरांजनम पोते आरती लेवानी आत्माभिवंदना अद्वैत द्वारा संप्रचार्य आत्मा चोखा फूल बंधाय नागवाना ओम यत्रेण देवा सभा सदाहिते भगवती जगदंबिकायै नमः वदाओ चरणकमले मंत्रपुष्पांजलि समर्पयामि हरिनागवान प्रार्थना पूर्वकं नमस्करोमि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव गुणमंत्र जप कर्म जन्मो अहं करिष्ये हरिजन्मो बडु कुमारीमानां जन्मवां पूजयिष्ये हरिजन्मात्वा कृष्णेजनां सगा सदस्यनां मिष्टाने जन्मं भोजयिष्ये मातृरामो वदामि नमो दुर्गादिवाङ्गाक्षा सत्यामाहयाम्यः तम तुम्हारे काय महामंगलुकाय देवाय वो ब्राह्मणिताय वेदाय कृष्णाय वो वेदाय नमो नमः संवत्सरस्तेयो इष्टारात्ते भगवन्नोस्तो मनकामना सिद्धिरस्तु सर्वे जना शुभिनो भवन्तु સમયને કઈ આપી દેવું પડે બસ બેટા બતાવો કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે બેટા હવે ઊભા થઈ તમારા ઘરવાળા મને બતાવો તો ઉઠે પટેલ બ્રહ્મા દેવ દેવો દેવો